રાજકોટના જેતપુર અને પશ્ચિમ કચ્છમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। જેતપુર શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જેતપુર અને પશ્ચિમ કચ્છના દ્રશ્યો જ્યાં વિઝિબિલિટી કરતા વાહન ચાલકોને લાઇટ ચાલુ કરી અને વાહન હંકારવાની ફરજ પડી હતી। પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પણ આ પ્રકારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈ વાતાવરણમાં મોટા પ્રમાણમાં ફેરફાર। નખત્રાણા, મુન્દ્રા, માંડવી સહિતના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, તો આ તરફ રાજકોટના જેતપુરમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, કારણ કે વિઝિબિલિટી કરતા લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। રાજકોટના જેતપુર અને પશ્ચિમ કચ્છમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। જેતપુર શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જેતપુર અને પશ્ચિમ કચ્છના દ્રશ્યો જ્યાં વિઝિબિલિટી કરતા વાહન ચાલકોને લાઇટ ચાલુ કરી અને વાહન હંકારવાની ફરજ પડી હતી। પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પણ આ પ્રકારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈ વાતાવરણમાં મોટા પ્રમાણમાં ફેરફાર। નખત્રાણા, મુન્દ્રા, માંડવી સહિતના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, તો આ તરફ રાજકોટના જેતપુરમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, કારણ કે વિઝિબિલિટી કરતા લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી।